સમાજની પસંદગી બદલાઈ ગઈ છે અને આ સાયરેન છે. સારી થતી હોત તો બહુ સારું. જેમ કે શિક્ષણ જગતની અંદર સારું થઈ રહ્યું છે, ખરાબ 90% છે પણ 10% સારું થઈ રહ્યું છે. એ કે વિદ્યાર્થીઓ જાતે જાગી ગયા છે. વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ અમારો વિકાસ અમારા હાથમાં છે, શિક્ષકો કે સ્કૂલોના હાથમાં નથી. આ સારી પદ્ધતિ છે. એવી રીતે સમાજ અત્યારે નબળી બાજુ જઈ રહ્યો છે. હસવું જોઈએ, ગાવું જોઈએ, નાચવું જોઈએ. આ જીવન છે. આના વગર મજા નહીં આવે, એ નક્કી છે. સમાજે આ પરિવર્તન કરવાની જરૂર છે, પણ આપણે ખોટી દિશામાં પરિવર્તન કરી રહ્યા છીએ. આપણે નાટકો જુઓ. આપણે હસવા માટે કેટલી નીચી સપાટીએ જઈ શકીએ છીએ. સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકોમાં સિદ્ધાર્થભાઈ ના નાટકમાં 500 રૂપિયા ટિકિટ આપીને જોવાનું શું છે? મારી પત્ની આવી છે. દર 2 સંવાદે પત્નીને ઉતારી કાઢવાની અને પત્ની સિવાયની બીજી સ્ત્રીઓ સાથેના લફરામાં જલસા કરવાના. આ સ્થિતિ આપણને આ નાટકો આપી રહ્યા છે. તમે સમાજમાં આ બતાવશો તો લોકો હસશે, કેમ કે થાકેલા છે, કંટાળેલા છે, એના સ્ટ્રેસ ઓછો કરવા માટે. પણ તમે સમાજને એક વિચારધારા આપો છો કે પત્નીઓમાં દમ જ નથી, હું ફસાઈ ગયો. પત્ની સિવાયની સ્ત્રીઓમાં જલસા છે અને એ જલસા પત્નીને ખબર ના પડવી જોઈએ. આ સિદ્ધાર્થભાઈના લગભગ બધા જ નાટકોની આ ભૂમિકા છે. અને એ જ બીજા જે નાટકો લઈને આવે છે એ બધા પણ આ જ કરે છે. નાટકોએ શ્રેષ્ઠતમ વસ્તુ આપવાની હતી, એ ગઈ. આજ સિદ્ધાર્થભાઈએ ભૂતકાળમાં એવા શ્રેષ્ઠતમ નાટકો આપ્યા છે કે સમાજને સંદેશો મળે. એ સિદ્ધાર્થભાઈને ખબર પડી કે એમાં પૈસા નથી, લોકો નહીં આવે, ચલો સસ્તું મનોરંજન આપીએ. નાટકો આ બાજુ ગયા, ફિલ્મો એ જ બાજુ ગઈ. ગોલમાલ 1 થી 4 ભાગ બને, વાહિયાત કોમેડી કર્યા જ કરવાની મોટા એક્ટરો લઈને, જેમાં કોઈ સંદેશો નથી. બધી જ કોમેડી જે ગોવિંદાએ આખી સિરીઝ એની જિંદગીમાં ઉટાંગ પટાંગ કોમેડી કરી, કાદર ખાન ને શાહિદ કપૂરને લઈને. એક ચિત્રમાં સંદેશો નથી અને બધી હલકટે જ કરવાની. ફિલ્મો પણ તમને મનોરંજનના નામે નવી વસ્તુ આપે છે, નાટકો પણ એ જ આપે છે. ગીતો કેવા બની રહ્યા છે, પંજાબીઓના હાથમાં ગયા, જેને આ લોકોએ એને વેસ્ટર્ન કે રિમિક્સ કહી. આ તમને 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા પર લઈ ગયા. એ લોકોના ગીતો જુઓ તમે, એ લોકોએ આપ્યા ડબલ મિનિંગના ગીતો. ગંદકી માત્ર પીરસવાની. તમારા મનમાં કેટલું ગંદુ છે એને જ એ લોકો પોષ્યા કરે છે. નથી સંગીત, નથી અભિનય, નથી નાટ્ય. તમને ખબર છે, વાંચન પણ પુસ્તકો એવા લખાય છે જેમાં પ્રેમ અને તમારી મનોદશાને વિકૃત કરે, અને આપણે એ જ વાંચીએ છીએ. આપણને રોજ નબળું સડેલું પીરસવામાં આવે છે અને આપણે એટલી હદ સુધી એમાં ડૂબી ગયા કે આપણને હવે એમાં સાદી વાતમાં નથી એ પડતી. મારી શાળામાં પ્રિન્સિપલ દરેક પીરિયડમાં 1 વખત અથવા આખા દિવસમાં 1 વખત 2 વખતે દરેક ક્લાસમાં હાયર સેકન્ડરીમાં રેડ પાડતા.
હમણાં છેલ્લેની વાત કરું છું, કેમ કે દરેક વિદ્યાર્થીઓના એની પાસે ટોપ ક્વોલિટીના મોબાઈલ છે. સાહેબને વાંધો નહીં, તમારે સ્કૂલમાં મોબાઈલની શી જરૂર છે? સાહેબનું એવું કેવું હતું. અને બધા પાસે, છોકરાઓ પાસે, છોકરીઓ પાસે, અને રેડ પાડી ચાલુ ક્લાસે 4-5 શિક્ષકો સાથે આવે અને બધાનો મોબાઈલ ચેક કરે, અને દરેકના મોબાઈલમાં પોર્નોગ્રાફી અને બ્લુ ફિલ્મો જ હતી. 16-17-18 વર્ષના નગ્ન ફિલ્મો જીવે છે, બીભત્સ ફિલ્મ. તો મનની દશા શું થશે? એ પ્રેમ કેવી રીતે કરશે? એ તો સામેવાળાને શરીર આપવું કે એમને લેવું કે મેં નક્કી કરશે. આપણે નીચે તરફ જતા જઈએ છીએ, માણસ નથી રહ્યા, અને એને આપણે મોડર્નાઇઝેશન, આધુનિકરણ કહીએ છીએ. આપણે ક્યાં લઈ જવું છે? આપણે ભૂંડ કક્ષાની જિંદગીમાં જવું છે? અને નવી પેઢી અત્યારે આ જ કરી રહી છે. એને લોકો પ્રેમ કહે છે, એ પ્રેમ નથી. એ લોકો એકબીજાનું શરીર કેમ ચૂંથવું, એનો કેમ લાભ લેવો, અને પછી શરીરમાંથી રસ ઉડી જાય એટલે છોડી દેવું, બસ આને એ લોકો પ્રેમ કહે છે. અને સમાજ આ નબળી રસ્તા તરફ એટલો ઝડપથી ગબડી રહ્યો છે, એને ખબર નથી આ પતનની ખીણ એટલી ઊંડી છે કે બહાર કાઢનાર કોઈ નહીં હોય. અને પશ્ચિમ આજે બરબાદ આ જ કારણસર થઈ ગયું છે, ખતમ થઈ ગયું છે. હા, એ લોકો બહુ હોશિયાર છે, બહુ સ્માર્ટ જનરેશન છે, બહુ આધુનિક પણ છે, પુષ્કળ કમાય પણ છે, જવાબદાર પણ છે, કાયદા બી પાળે છે, પણ એ લોકો નાની ઉંમરમાં પતન અનુભવી ગયા છે. અહીંયા અમેરિકામાં 15 વર્ષની લગભગ 90% છોકરીઓ લગ્ન વગર બધાને બાળકને જન્મ આપી ચૂકી છે. અને અહીં લગ્ન કરવું ફરજિયાત નથી. વગર લગ્ન બાળકની સેક્સ એન્જોય કરી જ શકાય છે. આ પતન છે, અને આપણે આ લોકોના રસ્તા ઉપર છીએ. આપણે નક્કી કરવાનું છે કે આપણો દેશ કેટલી ઝડપથી આધુનિક બનવાના હિસાબે ખાડામાં જઈને પડશે.